નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી એવા 25 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના વિસ્તારોમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે। કચ્છના રાપરમાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો। કચ્છના રાપર સહિત આસપાસના વિસ્તારમાં ફરી એકવાર ધરા ધ્રુજી હતી। સામે આવેલી માહિતી અનુસાર કચ્છના રાપર વિસ્તારમાં બપોરે 1:59 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। જોકે આ ભૂકંપનું કેન્દ્રીય બિંદુ રાપરથી 12 કિલોમીટર વેસ્ટ સાઉથ વેસ્ટ દૂર નોંધાયું છે। ભૂકંપનો આંચકો આવતા સ્થાનિકોમાં ફફડાટ મચ્યો છે। ઉલ્લેખનીય છે કે કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ આવે છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નાના ખેડૂતોને રાહત આપી। કૃષિ લોનની મર્યાદા વધારીને 2 લાખ રૂપિયા કરી। ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે। ભારતીય રિઝર્વ બેંકે લીધેલા નિર્ણય બાદ હવે પ્રોપર્ટી ગીરવે રાખ્યા વિના જ 2 લાખ રૂપિયા સુધીની લોન મળશે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નાના અને સીમાંત ખેડૂતોને ક્રેડિટ લાઇનમાં સામેલ કરવા માટે આ જાહેરાત કરવામાં આવી છે। જોકે અગાઉ આ મર્યાદા 1.6 લાખ રૂપિયા હતી, જેને આરબીઆઈએ વર્ષ 2019માં વધારી હતી। જોકે 5 વર્ષ બાદ આવા પગલાંને ખેડૂતો માટે મોટી રાહત તરીકે જોવામાં આવી રહ્યું છે। રાજ્યના 37 લાખ રાશન કાર્ડ ધારકો માટે માઠા સમાચાર। રાજ્યના 37 લાખ જેટલા રાશન કાર્ડ ધારકો માટે મહત્વના માઠા સમાચાર સામે આવ્યા છે। જનતાને આપવામાં આવતી વિવિધ જણસીઓમાં તુવેર દાળ અને ચણાની ફક્ત 50% જ ફાળવણી કરવામાં આવી છે। તેથી 37 લાખ જેટલા રાશન કાર્ડ ધારકો તુવેર દાળ અને ચણાથી આ વખતે પણ વંચિત રહેશે। કુપોષણ સામે લડત આપવા દર મહિને 1 કિલો મળતી ચણા દાળમાં વધારો કરીને 2 કિલો આપવાની જાહેરાત કરી છે। આજથી ગુજરાતમાં કડકડતી ઠંડી લોકોને ધ્રુજાવશે। હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં આજથી 3 દિવસ સુધી તાપમાનમાં ઘટાડો થશે। આજથી 3 દિવસ સુધી 2 થી લઈને 4 ડિગ્રી તાપમાન નીચું જશે। ઉત્તર પૂર્વના પવનોથી રાજ્યમાં ઠંડીમાં વધારો થશે। જોકે અમદાવાદમાં આજે 17.9 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે ગાંધીનગરમાં 16.5 ડિગ્રી, નલિયામાં 11.6 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર બન્યું। સસ્તી હોમ લોનની આશા પર પાણી ફર્યું। ફુગાવાએ ફરી એકવાર આરબીઆઈના પગલાંએ રોકી લીધા છે। શુક્રવારે મોનિટરી પોલિસી કમિટીની દ્વિમાસિક સમીક્ષા બેઠકની જાહેરાત કરતી વખતે આરબીઆઈએ સતત 11મી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી। આરબીઆઈએ રેપો રેટ 6.5% સ્થિર રાખ્યો છે। લાંબા સમયથી સસ્તી લોન અને ઈએમઆઈ ઘટાડાની રાહ જોઈ રહેલા લોકો માટે આ પગલું આંચકા સમાન છે। જોકે હવે ઈએમઆઈ ઘટાડવા માટે ફેબ્રુઆરી સુધી રાહ જોવી પડશે। શાળાના સંચાલકો સ્વેટરને લઈને દબાણ નહીં કરી શકે। રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરિયા પ્રમાણે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીને જણાવવામાં આવ્યું છે કે કોઈપણ શાળા પોતાના ગણવેશને અનુરૂપ પાતળું નિમ્ન કક્ષાના કાપડ ધરાવતું સ્વેટર પહેરવા કોઈપણ બાળક પર દબાણ કરી શકશે નહીં। જો કોઈ સંચાલક એમની શાળાના નિર્ધારિત સ્વેટર બાળકને પહેરવા માટે આગ્રહ કરે તો તેની ફરિયાદ વાલીઓએ જિલ્લાની શિક્ષણ અધિકારીની કચેરીને કરવી। સુરતમાંથી 14 બોગસ ડૉક્ટર ઝડપાયા। ગુજરાતમાં નકલીની બોલબાલા। સુરતમાંથી 14 જેટલા નકલી ડૉક્ટરો ઝડપાયા છે। ઉલ્લેખનીય છે કે સુરત ઝોન 4 પોલીસ દ્વારા બોગસ ડિગ્રી મામલે મોટી કાર્યવાહી હાથ ધરીને 1200 જેટલી નકલી ડિગ્રીઓ પણ જપ્ત કરવામાં આવી છે, જેમાં સુરત ઝોન 4 પોલીસ દ્વારા બાતમીના આધારે નકલી ડૉક્ટર અને બોગસ ડિગ્રી મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે। આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરતા અન્ય બોગસ ડૉક્ટરો પણ મળી આવે એવી શક્યતા છે। અમદાવાદ ટ્રાફિક પોલીસ એઆઈ કેમેરા દ્વારા ચલણ આપશે। અમદાવાદ શહેરમાં વાહનોનો વધારો થવાના કારણે અકસ્માતો અને ટ્રાફિક જામની સમસ્યા પણ વધી રહી છે। કેટલાક લોકો રોંગ સાઈડમાં વાહન ચલાવતા હોવાથી સાથે હેલ્મેટ કે સીટ બેલ્ટ ન પહેરતા હોવાથી અકસ્માતોનો ભોગ બનતા હોય છે। અત્યાર સુધીમાં ટ્રાફિક પોલીસ દ્વારા રોડ પરના કેમેરા, સ્પીડ ગન, મોબાઈલ એપ્લિકેશન થકી ચલણ અપાતા હતા। જોકે હવે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ
AI આધારિત કેમેરા દ્વારા પણ ચલણ આપશે. શક્તિસિંહ ગોહિલે માવઠાના વળતરનો મામલો ઉઠાવ્યો. રાજ્યસભાના કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યમાં માવઠાના વળતરનો મામલો ઉઠાવ્યો હતો. શક્તિસિંહ ગોહિલનો આરોપ છે કે રાજ્ય સરકારે કોઈ કેન્દ્રમાં આવેદન આપ્યું નથી, તેથી NDRFમાંથી સહાય મળી નથી. SDRFમાંથી મળતી સહાયની મર્યાદા હોય છે, એટલે કે રાજ્યના ખેડૂતોને અન્યાય થયો છે. સંસદ રાજ્યસભામાં ગુજરાતમાં અતિવૃષ્ટિથી જે ખેડૂતોને નુકસાની થઈ છે એના સંદર્ભમાં મારો એક પ્રશ્ન હતો, જેનો જવાબ ભારત સરકાર દ્વારા મારફત મને મળ્યો છે. આ જવાબ ખૂબ ચિંતાજનક છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે જ્યારે કોઈ મોટી કુદરતી આફત આવે ત્યારે NDRFમાંથી સહાયની મોટી રકમ મળે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા નુકસાનીનું સર્વે કરીને કોઈ આવેદન આપવામાં આવે, માંગણી કરવામાં આવે, ત્યારે આ રકમ છૂટી થતી હોય છે. 2024 દરમિયાન અતિવૃષ્ટિથી ગુજરાતમાં નુકસાન થયું, પરંતુ ગુજરાતની સરકારે કોઈ પણ પ્રકારનું નુકસાની માટેનું માંગણી કરતું આવેદનપત્ર કેન્દ્રને નથી આપ્યું. માટે કેન્દ્ર તરફથી NDRFમાં જે રાજકોટમાં ઉત્તરાયણ પર્વ પહેલા જાહેરનામું બહાર પડાયું. રાજકોટમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન ચાઇનીઝ માંજા, તુક્કલ, લંગર, લાઉડસ્પીકર વગેરે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જનતાની લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉશ્કેરણીજનક લખાણ ન લખવા માટે પણ સૂચના આપવામાં આવી છે. જાહેર માર્ગો ઉપર પશુઓ માટે ઘાસચારો વેચાણ કરવા ઉપરાંત ગાય કે પશુઓને ઘાસચારો નાખીને ટ્રાફિક અવરોધ ઊભો ન કરવા પણ આદેશમાં જણાવવામાં આવ્યું છે. ખેડૂતોની કૂચને લઈને અંબાલામાં ઇન્ટરનેટ બંધ. દિલ્હી તરફ ખેડૂતો કૂચ કરી રહ્યા છે. આને ધ્યાનમાં રાખીને હરિયાણાના અંબાલામાં ભાગોમાં ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. જોકે અહીં 9 ડિસેમ્બર સુધી ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું છે. વહીવટીતંત્રએ આ મામલે જાહેરાત કરી દીધી છે. પોલીસે શંભુ બોર્ડર પર બેરિકેડ મૂક્યા છે. કડક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવાય છે. જોકે સિંધુ બોર્ડર પર ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાય છે. મુખ્યમંત્રીએ રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો. દાંતીવાડામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રવિ કૃષિ મહોત્સવ 2024નો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. જોકે આ કાર્યક્રમ દરમિયાન કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ સહિત સાંસદો, ધારાસભ્યો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તે દરમિયાન સંબોધનમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે જમીનને તેમજ ખેત પેદાશોને રસાયણોથી મુક્ત કરવામાં આવે તેની ઉપર રાજ્ય સરકારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સાથે જ CMએ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તેવો ખાસ અનુરોધ પણ કર્યો હતો. ખેડૂતોને રોકવા એ નિંદનીય છે. રાહુલ ગાંધી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ખેડૂતોને દિલ્હી ન આવવા દેવા પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ખેડૂતો દિલ્હી આવીને સરકાર સમક્ષ તેમની માંગણીઓ રજૂ કરવા અને તેમની પીડા દર્શાવવા માગે છે, પરંતુ તેમના પર ટીયર ગેસના શેલ છોડવા અને તેમને વિવિધ રીતે રોકવાનો પ્રયાસ નિંદનીય છે. સરકારે તેમની માંગણીઓ અને સમસ્યાઓને ગંભીરતાથી સાંભળવી જોઈએ. સોના અને ચાંદીના ભાવમાં વધારો. ગુરુવારની સરખામણીએ શુક્રવારે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે. 22 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 71,500 અને 24 કેરેટ સોનાની કિંમત 78,000 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ, તો 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ 92,000 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. તેના ભાવમાં ગુરુવારની સરખામણીમાં શુક્રવારે 1,000 રૂપિયાનો વધારો થયો છે. નિષ્ણાંતો મુજબ આવનારા વર્ષોમાં સોનું સારું વળતર આપશે, એટલે કે સોના અને ચાંદીના ભાવમાં વધારો થશે. સાંસદ મનસુખભાઈ વસાવા ફરી વિફર્યા. ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા ફરી એકવાર વિફર્યા છે. પોસ્ટમોર્ટમમાં સવારથી લઈને સાંજ થઈ જતાં મનસુખભાઈ વસાવાએ સોશિયલ મીડિયા પર આરોગ્ય વિભાગની ઝાટકણી કાઢી હતી. સોશિયલ મીડિયા પર તેઓએ લખ્યું કે બેજવાબદાર પોલીસ અને ડૉક્ટરને લોકો ધિક્કારની નજરે જોવે છે. ઉલ્લેખનીય છે કે યુવકે ગળોફાંસો ખાઈને આપઘાત કરી લેતા મૃતદેહ ડેડિયાપાડાના સરકારી હોસ્પિટલમાં સવારના 11 વાગ્યે લવાયો હતો. જોકે રાતના 10 વાગ્યા સુધી મૃતદેહનું PM ન થયું હતું.
વર્ષ 2021-22માં એક ખેડૂતની સરેરાશ આવક ₹13,661, જે પૈકી ખેતીમાંથી થતી કમાણી માંડ ₹4,476. ભારતના ખેડૂત પરિવારને ખેતીથી એક દિવસમાં સરેરાશ ₹150ની આવક પણ થતી નથી. નાબાર્ડે 710 જિલ્લામાં 1 લાખ ખેડૂત પરિવારોનો સર્વે કર્યો. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એટલે કે નાબાર્ડ દ્વારા ખેડૂત પરિવારની આવકના ચોંકાવનારા આંકડા આપવામાં આવ્યા છે. જે પરિવારને આવકના તમામ સ્ત્રોતથી મહિને સરેરાશ ₹13,661ની આવક થાય છે, જેમાંથી ₹11,710નો ખર્ચ થાય છે. આમ ખેડૂતનો પરિવાર એક મહિનામાં માંડ ₹1951ની જ બચત કરી શકે છે, જે રોજના માંડ ₹65 થાય છે. આટલું જ નહીં, આ આવકમાં ખેતીની થતી આવક તો માંડ ₹4,476 છે, જેનો અર્થ એ છે કે ખેડૂત પરિવારને ખેતીથી રોજની ₹150ની આવક પણ થતી નથી. નાબાર્ડ દ્વારા દેશના 710 જિલ્લામાં 1 લાખ ખેડૂત પરિવારમાં આ સર્વે કરાયો હતો. મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની પોન્જી સ્કીમમાં 15 જેટલા PSIના રોકાણનો ઘટસ્ફોટ. મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની પોન્જી સ્કીમમાં રાજકારણીઓ, ફિલ્મ સ્ટાર, શિક્ષકો બાદ હવે પોલીસ કર્મીઓના રોકાણ અંગેની માહિતી તપાસ એજન્સીઓના ધ્યાને આવી છે. મહત્વનું છે કે વર્ષ 2013ની બેચના 15 જેટલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે જેઓ હવે ઇન્સ્પેક્ટર બની ગયા છે, તેવા પોલીસ અધિકારીઓનું રોકાણ ભૂપેન્દ્રસિંહ ઝાલાની ઠગ સ્કીમમાં રોકાણ કર્યું હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવતા સમગ્ર કૌભાંડની તપાસમાં આગામી સમયમાં નવો વળાંક આવે તેવી પણ શક્યતાઓ છે. એટલું જ નહીં, ભાગેડુ ભૂપેન્દ્રસિંહ ઝાલા પોલીસ ગિરફ્તમાં આવે છે કે સમગ્ર મામલે ભીનું સંકેલાય છે, એના પર હવે સૌની નજર છે. પોલીસ વિભાગમાં ખાલી પદોને લઈને મોટા સમાચાર. આગામી 4 સપ્તાહમાં ભરતી જાહેર કરાશે. ખાલી પડેલી 2000 જગ્યાની ભરતી કરાશે. રાજ્ય સરકાર વતી સરકારી વકીલ ગુરુશરણસિંહ વિકરે મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠમાં માહિતી આપી. પાછલા 2 મહિનામાં કરેલી ભરતી અંગેની માહિતી પણ આપવામાં આવી, જે કોર્ટના ધ્યાને મુકાય. ખાલી પડેલી 4,723 પ્રમોશનલ પોસ્ટ પૈકી 3,717 પોસ્ટ પર પણ ઝડપી કાર્યવાહી કરવામાં આવશે. તે સિવાય સરકારી વિભાગમાં અન્ય ભરતી વિશે વાત કરીએ તો જુનિયર નિરીક્ષક ગ્રાહક સુરક્ષાની કચેરીની 60 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે, જ્યારે ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2ની 34 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. જોકે ભરતી માટે ઉમેદવારો ઓજસ પર ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. વધુ વિગતો મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલી છે, ત્યાં જઈને તમે વધુ માહિતી મેળવી શકો છો. BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવ અંગે જાહેરનામું. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BAPSનો કાર્યકર સુવર્ણ મહોત્સવ યોજાશે. 30 દેશોમાંથી 1 લાખથી પણ વધુ હરિભક્તો કાર્યકર આવશે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરે તેને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. મોદી સ્ટેડિયમ તરફ જતા ઉપરોક્ત માર્ગ વાહનોની અવરજવર માટે 7 ડિસેમ્બરે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે, જ્યારે કેટલાક ડાયવર્ઝન કરવામાં આવ્યા છે. કાર્યકરોના હજારો વાહનોના પાર્કિંગ માટે રિવરફ્રન્ટ પર પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. હવે કોઈપણ કારણ વગર ચેન પુલિંગ કરવું મોંઘું પડશે. જો હવે તમે કોઈપણ કારણ વગર ટ્રેનની ચેન ખેંચશો તો ભારે દંડ ભોગવવા તૈયાર થઈ જાઓ. જો તમે આવું કરો છો તો ₹500ના દંડ ઉપરાંત તમારે અટકાયત ચાર્જ પણ ચૂકવવો પડશે. તમારે પ્રતિ મિનિટ ₹8,000 ડિટેન્શન ચાર્જ ચૂકવવો પડશે. આ સિવાય ₹500 દંડ તરીકે ચૂકવવા પડશે. આ રીતે જો ટ્રેન 8 મિનિટ રોકાય છે તો તમારે ₹40,000 અને ડિટેન્શન કાર્ડ ₹500 ચૂકવવા પડશે. વસ્ત્રાલ ગામથી થલતેજ વચ્ચે ચાલતી મેટ્રો ટ્રેન સેવા થલતેજ ગામ સુધી લંબાવવામાં આવશે. અમદાવાદમાં મેટ્રો આવ્યા બાદ ઘણા લોકો મેટ્રોથી શહેરમાં મુસાફરી કરતા હોય છે, ત્યારે મેટ્રોમાં મુસાફરી કરનારા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. વસ્ત્રાલ ગામથી થલતેજ વચ્ચે ચાલતી મેટ્રો ટ્રેન સર્વિસ હવે 8 ડિસેમ્બરથી થલતેજ ગામ સુધી લંબાવવામાં આવશે. આ માટે ટ્રેનનું સમયપત્રક GMRCLની વેબસાઇટ પર મળી રહેશે. થલતેજ ગામથી પહેલી મેટ્રો ટ્રેન સવારે 6:20 ઉપડશે. વિદ્યાર્થીઓ માટે UGC દ્વારા મહત્વનો નિર્ણય.
વિદ્યાર્થીઓ માટે યુજીસીએ મોટી જાહેરાત કરી છે, જેમાં આવતા સત્રથી વિદ્યાર્થીઓ 1 વર્ષમાં 2 વાર પ્રવેશ લઈ શકશે. યુજીસીએ ડ્રાફ્ટ રેગ્યુલેશન જાહેર કર્યા છે, જે મુજબ વિદ્યાર્થીઓ જુલાઈ, ઓગસ્ટ અને જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં પ્રવેશ લઈ શકશે. નવી શિક્ષણ નીતિ 2020 હેઠળ આ નવો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની યુનિવર્સિટીઓને લઈને રેન્કિંગ જાહેર. હાલમાં જ ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશનલ રેટિંગ ફ્રેમવર્ક 2023-24ની જાહેરાત થઈ છે, જેમાં સરકારે 40 યુનિવર્સિટીઓમાંથી 16 યુનિવર્સિટીઓને 5 સ્ટાર રેન્ક આપ્યો છે, જેમાં માત્ર 4 જ સરકારી યુનિવર્સિટીઓ સામેલ છે. 5 સ્ટાર પ્લસ મેળવનાર યુનિવર્સિટીઓમાં 1 ગુજરાત યુનિવર્સિટી, 2જી PDPU, 3જી નિરમા અને 4થી સેપ્ટ યુનિવર્સિટીને સામેલ કરવામાં આવી છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.